ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 2.1 કરતા હતા અને આપણે કન્ડિશન ફોર ધ સિસ્ટમ ટુ રિમેન સ્ટેબલ આ ફાઇન્ડ આઉટ કરી હતી. કન્ડિશન ફોર ધ સિસ્ટમ ટુ રિમેન સ્ટેબલ, અને આપણે શું જોયું હતું? કન્ડિશન ફોર ધ સિસ્ટમ ટુ રિમેન સ્ટેબલ વોઝ નથિંગ બટ m is greater than n. m is greater than n. તમારું પોટેન્શિયલ એનર્જી, તમારી પોટેન્શિયલ એનર્જી જે છે યુ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ એન બાય આર રેસ ટુ એન પ્લસ બી એમ બાય આર રેસ ટુ એમ. આ કન્ડિશન જે છે એ તમારી સ્ટેબિલિટી ક્યારે આવે? જ્યારે તમારું પોટેન્શિયલ મિનિમમ હોય. અને આપણે પોટેન્શિયલ મિનિમમ કરવા માટે આ ફોર્મ્યુલાઝ વાપરી હતી. dy by dx is equal to 0, that is nothing but del u by del r is equal to 0, અને બીજી કન્ડિશન d square y by dx square is equal to 0, that is nothing but del square ur by del r square is equal to 0. આ બંને કન્ડિશન વાપરીને આપણે પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ જાય એવી જગ્યા, એટલે કે સ્ટેબિલિટી કન્ડિશન કઈ મળી? m ગ્રેટર દેન n. બરાબર. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ક્વેશ્ચનના નેક્સ્ટ ભાગ ઉપર આવો. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ક્વેશ્ચન્સ જો, વોટ ઇઝ ધ રેશિયો ઓફ અટ્રેક્ટિવ એનર્જી ટુ રિપલ્સિવ એનર્જી ઇન ધીસ કન્ડિશન. હવે તમે સ્ટેબિલિટી કન્ડિશન શોધી. સ્ટેબિલિટી કન્ડિશન કઈ છે? જ્યારે તમારી પોટેન્શિયલ એનર્જી મિનિમમ છે અને m ગ્રેટર દેન n છે. બરાબર. હવે આ કન્ડિશનમાં તમારી અટ્રેક્ટિવ એનર્જી કેવી હશે? ને રિપલ્સિવ એનર્જી કેવી હશે? પહેલાં તો એ ફાઇન્ડ આઉટ કરવું પડશે, અને બેનો રેશિયો કેવો હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. હવે ફર્સ્ટ જ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે અટ્રેક્ટિવ પાર્ટ ઓફ જે એનર્જી છે એને આ છે માઇનસ એ બાય આર રેસ ટુ એન, અને રિપલ્સિવ પાર્ટ ઓફ એનર્જી છે એ છે પ્લસ બી બાય આર રેસ ટુ એમ. એટલે આપણે પોટેન્શિયલના આ પાર્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. હવે આ પોઈન્ટ સુધી આપણે જોઈ લીધું છે કે સ્ટેબિલિટી કન્ડિશન m ગ્રેટર દેન n હોય ત્યારે આવે. હવે આપણે આપણે ક્વેશ્ચનના સેકન્ડ પાર્ટ તરફ વધીએ. રેશિયો ઓફ અટ્રેક્ટિવ ટુ રિપલ્સિવ એનર્જી એટ R0. R0 કઈ કન્ડિશન છે? મારી સ્ટેબિલિટીવાળી કન્ડિશન. બરાબર. અટ્રેક્ટિવ એનર્જી એટ R0. હવે અટ્રેક્ટિવ એનર્જીને મેં તમને ઉપર બતાડ્યું. અટ્રેક્ટિવ પાર્ટને આપણે કેવી રીતે બતાવીએ છીએ? માઇનસ આર રેસ ટુ એન, આ રીતે. બરાબર. હવે અટ્રેક્ટિવ એનર્જી છે, અટ્રેક્ટિવ એનર્જીને હું યુ અટ્રેક્ટિવ UATTR આ રીતે બતાવીશ. બરાબર. યુ અટ્રેક્ટિવ ઇઝ અટ્રેક્ટિવ પાર્ટ ઓફ ધ પોટેન્શિયલ ઇઝ માઇનસ એ રેસ ટુ આર એન. હવે અટ્રેક્ટિવ એનર્જી એટ R0, અટ્રેક્ટિવ ટર્મ એટ R0, મારા કેપિટલ R0 ઉપર મારી અટ્રેક્ટિવ ટર્મ કેવી હશે? તો હું એને આ રીતે બતાવીશ. યુ અટ્રેક્ટિવ એટ કેપિટલ R0. હવે યુ અટ્રેક્ટિવ કેટલું છે? માઇનસ એ એન બાય આર રેસ ટુ એન એટ R0. બરાબર. વિચ મીન્સ આપણે R ઇઝ ઇક્વલ ટુ R0, એટલે સ્ટેબિલિટી કન્ડિશન જે છે એના ઉપર મને મારું શોધવાનું છે યુ અટ્રેક્ટિવ. બરાબર. તો હવે આ આર છે એની જગ્યાએ R0 સબસ્ટિટ્યૂટ કરો તો કેવું થઈ જાય? માઇનસ એ એન બાય R0 રેસ ટુ એન. હવે તમને ખબર છે કે એક્સ રેસ ટુ માઇનસ એન ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ 1 બાય એક્સ રેસ ટુ એન. બરાબર. તો એ જ રીતે 1 બાય આર નોટ રેસ ટુ એન છે એને તમે આર નોટ રેસ ટુ માઇનસ એન આ રીતે લખી શકો. તો તમારો યુ અટ્રેક્ટિવ એટ R0 કેવું થઈ જશે? માઇનસ એ એન ઇન્ટુ R0 રેસ ટુ માઇનસ એન. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં R0ની વેલ્યુ ડિરાઈવ કરી હતી. જો R0ની વેલ્યુ આપણે અહીંયા ડિરાઈવ કરી છે. R0 is equal to NaN by M, Bm
whole power of whole power of 1 divided by n minus m. તો હવે અહીંયા પાછા આવો તો અહીંયા જુઓ તમે આ જે R0 છે ને એની જગ્યાએ તમે આ સબસ્ટિટ્યૂટ કરી દો. R0ની જગ્યાએ NAM બાય MBM રેસ ટુ 1 બાય n માઇનસ m સબસ્ટિટ્યૂટ કરી દો તો તમારું આ ટર્મ કેવી થઈ જશે, માઇનસ AN એમને રહેશે અને R0ની જગ્યાએ NAN બાય MBM હોલ રેસ ટુ 1 બાય n માઇનસ m અને R0ની ઉપર જે માઇનસ n છે એ માઇનસ n પણ અહીંયા રહેશે. હવે તમે આ જો અગર મેથેમેટિકલી x રેસ ટુ m હોલ રેસ ટુ n હોય ને તો તમે એને આ રીતે લખી શકો, x રેસ ટુ m ઇન્ટુ n. x રેસ ટુ m ધ હોલ રેસ ટુ n હોય ને તો તમે એને x રેસ ટુ m ઇન્ટુ n લખી શકો. બરાબર. તો અહીંયા જુઓ NAM બાય MBM રેસ ટુ 1 બાય n માઇનસ m છે તો હોલ રેસ ટુ માઇનસ n છે. અને તમે આ રીતે લખી શકો છો, માઇનસ AN ઇન્ટુ NAN બાય MBM ધ હોલ રેસ ટુ માઇનસ n બાય n માઇનસ m. આ રીતે તમે લખી શકો. હવે આવાળી જે ટર્મ છે એને તમે આ રીતે લખી શકો, ઉપર મેં જે રીતે લખ્યું. હવે આ જે માઇનસ સાઇન છે ને આવાળી જે એક મિનિટ આ જે માઇનસ સાઇન છે એને તમને હટાવવું હોય તો તમે શું કરી શકો કે અહીંયાથી તમે માઇનસ સાઇન હટાવી હોય તો તમને અહીંયા શું કરવાનું કે નીચે આ જે ટર્મ છે ને આવાળી ટર્મ એને એમાં n માઇનસ m છે ને એની જગ્યાએ તમે શું લખી દો, m માઇનસ n. એની જગ્યાએ m માઇનસ n લખી દો, m માઇનસ n. તો આ આવી થઈ જાય. તો જો આ સેમ ટર્મ મેં અહીંયા લખી છે, માઇનસ AN ઇન્ટુ NAN બાય MBM રેસ ટુ n બાય m માઇનસ n. એ જ રીતે રિપલ્સિવ એનર્જી એટ R0. હવે રિપલ્સિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ જે છે એને આપણે કઈ રીતે દર્શાવતા હતા ઉપર જુઓ, લાસ્ટ લેક્ચરમાં ધ્યાન આપજો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે રિપલ્સિવ પાર્ટ ઓફ એનર્જીને પ્લસ b બાય r રેસ ટુ m આ રીતે દર્શાવતા હતા. બરાબર. એટલે મારો રિપલ્સિવ પાર્ટ ઓફ એનર્જી છે આ વાળો છે. આપણા જે એક્ઝામ્પલ 2.1 છે એમાં અટ્રેક્ટિવ પાર્ટ અગર આ હોય તો રિપલ્સિવ પાર્ટ આ છે. અને આપણે શું જોઈએ છે, રિપલ્સિવ એનર્જી એટ R0. રિપલ્સિવ એનર્જી છે BM બાય r રેસ ટુ m. અને આપણે એ કયા પોઈન્ટ ઉપર જોઈએ છે, R0 પોઈન્ટ ઉપર. કયા પોઈન્ટ ઉપર, r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R0 આ વાળા પોઈન્ટ ઉપર જોઈએ છે. તો હું રિપલ્સિવ એનર્જી એટ R0 ને હું આ રીતે બતાવીશ. હવે આરની જગ્યાએ હું R0 સબસ્ટિટ્યૂટ કરું. હવે R0 માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 1 બાય R0 રેસ ટુ m આવું થશે. બરાબર. તો આ 1 બાય R0 m છે એની જગ્યાએ R0 રેસ ટુ માઇનસ m આ રીતે હું લખી શકું, ઉપર સમજાવ્યું છે એ જ રીતે. અને હવે R0ની વેલ્યુ શું છે, R0ની વેલ્યુ આપણે ઉપર જોઈ હમણાં. R0ની વેલ્યુ છે NAN બાય MBM ધ હોલ રેસ ટુ 1 બાય n માઇનસ m. તો એ વેલ્યુ મેં અહીંયા પાછી સબસ્ટિટ્યૂટ કરી, R0ની જગ્યાએ અહીંયા સબસ્ટિટ્યૂટ કરી. હવે મેં તમને જે રીતે આ વાળો સમજાવ્યું એ જ રીતે આ સ્પ્લિટ અપ થશે. જો કઈ રીતે થશે તો આ વેલ્યુને તમને અગર લખવું હોય તો તમે કઈ રીતે લખો, NAN બાય MBM ધ હોલ રેસ ટુ કેવું થશે,
ધ હોલ રેસ ટુ -m/n-m, બરાબર. આવું થશે આ વાળી ટર્મ. પછી હવે મને માઇનસને હટાવવું હોય અહીંયાથી, તો મને શું કરી દેવું પડે? આ માઇનસને અગર મને હટાવવું હોય તો શું કરી દેવું પડે મને? આ જે નીચે ડિનોમિનેટર છે ને એમાં n-m છે, એની જગ્યાએ m-n કરી દેવું પડે. એની જગ્યાએ શું કરી દેવું પડે? m-m કરી દેવું પડે. તો જો n/m/m રેઝ ટુ m/m-n. તો જો આ વસ્તુ થઈ, આ રીતે આવી ટર્મ થઈ ગઈ. તો રિપલ્સિવ એનર્જી કેવી થશે? આવી કંઈક થશે, બરાબર. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? તો રેશિયો ઓફ અટ્રેક્ટિવ એનર્જી ટુ રિપલ્સિવ એનર્જી, બરાબર. તો રેશિયો ઓફ અટ્રેક્ટિવ એનર્જી યુ અટ્રેક્ટિવ ટુ યુ રિપલ્સિવ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે મેં યુ અટ્રેક્ટિવ ડિવાઇડેડ બાય યુ રિપલ્સિવ લઈ લીધું. યુ અટ્રેક્ટિવ જે છે એની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો, આ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો, અહીંયા સબસ્ટિટ્યૂટ કરી. જો આ જે છે યુ અટ્રેક્ટિવની વેલ્યુ આટલી છે, યુ અટ્રેક્ટિવની વેલ્યુ આ જે છે આ વાળી વેલ્યુ, એને તમે સબસ્ટિટ્યૂટ કરી દો યુ અટ્રેક્ટિવની જગ્યાએ. અને યુ રિપલ્સિવની આ કંઈક વેલ્યુ છે, બરાબર. એને તમે આ યુ રિપલ્સિવની જગ્યાએ અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દો. જો અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દીધી યુ રિપલ્સિવની જગ્યાએ. પછી હવે આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો. તો આ બ્રેકેટ શું છે? આ બ્રેકેટ કેવો છે? R0 છે. R0 ઇઝ ઇક્વલ ટુ n/m/m હોલ રેસ ટુ 1/m-m, આવું કંઈક છે. અને એટલે મેં આ બ્રેકેટની જગ્યાએ an રેસ ટુ 0 લખી નાખ્યું. અને an/r0 લખી નાખ્યું. આ બ્રેકેટની જગ્યાએ R0 લખી નાખ્યું રેસ ટુ -n. હવે આ બ્રેકેટ પણ જે છે આ બ્રેકેટ પણ R0 છે, તો મેં bm અહીંયા પણ R0 લખી નાખ્યું, R0 રેસ ટુ -m. અને એ પણ તમને ન વિચારવું હોય તો તમે આ રીતે પણ વિચારી શકો કે યુ અટ્રેક્ટિવની જગ્યાએ ડાયરેક્ટ -an રેસ ટુ r -an/r0 રેસ ટુ -n. એટલે યુ અટ્રેક્ટિવની જગ્યાએ -an/r0 રેસ ટુ -n. અને યુ રિપલ્સિવની જગ્યાએ bm/r0 રેસ ટુ -m. તો યુ રિપલ્સિવની જગ્યાએ bm/r0 રેસ ટુ -m. આટલું લખી લીધું, બરાબર. હવે આ પોઈન્ટથી અગર આપણે આગળ વધીએ, તો હવે ફ્રોમ ઇક્વેશન સ્ટાર n/m/n/bm ઇઝ ઇક્વલ ટુ r0 રેસ ટુ n-m. તો હવે તમે ઉપર આપણે એક ઇક્વેશન ડિરાઈવ કરતા હતા, હું તમને એક્સ્ટ્રા સ્ટેપ્સ કરાવતી હતી ત્યારે, કે n/m/m/bm ઇઝ ઇક્વલ ટુ r0 રેસ ટુ n-m. આ ઇક્વેશન છે, ઓલરાઈટ. તો આ ઇક્વેશન હું વાપરું છું, n/m/m/bm ઇઝ ઇક્વલ ટુ r0 ઇન્ટુ n-m. તો હવે આ n/m ને હું બીજી બાજુ લઈ જઈશ, ખાલી કોણે રહેવા દઈશ? an/bm. તો an/bm કેવું થશે? m/n ઇન્ટુ r0 રેસ ટુ n-1, બરાબર. હવે આ ઇક્વેશનમાં an/bm ની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો. તો આ ઇક્વેશનમાં પહેલો શું છે? માઇનસ સાઇન છે, તો માઇનસ સાઇન આવશે, બરાબર. પછી m/n r0 રેસ ટુ n-m આવશે. અને આ ટર્મ કેવી થઈ જશે? r0 રેસ ટુ -n/r0 રેસ ટુ -m.
આ ટર્મ કેવી થશે કયો મને? આર એક્સ રેઝ ટુ એમ બાય એક્સ રેઝ ટુ એન. એ મેં તમને ખબર છે મેથેમેટિકલી આ રીતે લખાય, એક્સ રેઝ ટુ એમ માઇનસ એન. આ વસ્તુ મેં તમને શીખવાડી છે, એક્સ રેઝ ટુ એમ બાય એક્સ રેઝ ટુ એન. બોટનીવાળા ધ્યાન આપજો. એક્સ રેઝ ટુ એમ બાય એક્સ રેઝ ટુ એન ને એક્સ રેઝ ટુ એમ માઇનસ એન લખાય. તો આને કેવી રીતે લખાશે? આર નોટ રેઝ ટુ માઇનસ એન માઇનસ એમ. આ રીતે લખાશે. હવે આ માઇનસ માઇનસ જે છે, આ માઇનસ માઇનસ જે છે એ પ્લસ થઈ જશે. તો આર 0 રેઝ ટુ માઇનસ એન પ્લસ એમ. તો આર 0 રેઝ ટુ માઇનસ એન બાય આર 0 રેઝ ટુ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ આર 0 રેઝ ટુ માઇનસ એન પ્લસ એમ. તો અહીંયા જે આર 0 રેઝ ટુ માઇનસ એન બાય આર 0 રેઝ ટુ માઇનસ એમ છે, અહીંયા એની જગ્યાએ આર 0 રેઝ ટુ માઇનસ એમ પ્લસ એન લખ્યું. હવે બીજી વસ્તુ એક મેથેમેટિક્સની ધ્યાન રાખજો બોટનીવાળા, કે એક્સ રેઝ ટુ એન ઇન્ટુ એક્સ રેઝ ટુ એમ હોય ને, એને તમે આ રીતે લખી શકો, એક્સ રેઝ ટુ એમ પ્લસ એન. આ રીતે તમે લખી શકો. તો આર નોટ રેઝ ટુ એન માઇનસ એમ ઇન્ટુ આર નોટ રેઝ ટુ માઇનસ એન પ્લસ એમ. આને તમે કઈ રીતે લખી શકો? આને તમે લખી શકો આર નોટ રેઝ ટુ એન માઇનસ એમ પ્લસ એન માઇનસ એમ માઇનસ એન પ્લસ એમ. બરાબર. આ એન ને આ એન કેન્સલ થશે, આ એમ ને આ એમ કેન્સલ થશે, એટલે તમારું કેવું બચશે? આર 0 રેઝ ટુ 0. હવે કોઈ પણ વેલ્યુને તમે આર 0 રેઝ ટુ 0 થશે, વિચ મીન્સ કે આર રેઝ ટુ એન માઇનસ એમ ઇન્ટુ આર 0 રેઝ ટુ માઇનસ એન પ્લસ એમ થશે. આવું કંઈક મેં તમને જે હમણાં શીખવાડ્યું, અને છેવટે થઈ જશે આર 0 રેઝ ટુ 0. તો કોઈ પણ વેલ્યુ જે છે એને તમે એનો પાવર 0 કરો તો છેવટે આન્સર 1 આવે. બરાબર. તો તમારો યુ અટ્રેક્ટિવ બાય યુ રિપલ્સિવ કેવો થઈ જશે? માઇનસ એમ બાય એન ઇન્ટુ આ આર 0 જે છે એ શું રેઝ ટુ 0 શું થઈ જશે? 1. તો તમારું યુ અટ્રેક્ટિવ બાય યુ રિપલ્સિવ એટ આર 0 કેવું થઈ જશે? માઇનસ એમ બાય એન. આ જ આપણે જોતું હતું. આપણે શું જોતું હતું? રેશિયો ઓફ અટ્રેક્ટિવ ટુ રિપલ્સિવ એનર્જી એટ આર 0, એ જ આપણે જોતું હતું. તો યુ અટ્રેક્ટિવ બાય યુ રિપલ્સિવ એટ આર 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બાય એન. આ તમે એક્ઝામ્પલને એકદમ ધ્યાનથી સમજજો. એક્ઝામ્પલ 2.1. અને મેં છે ને અહીંયા ડિરાઈવ કર્યું છે કે એમ ગ્રેટર ધેન એન હોવો જોઈએ. સ્ટેબલ કન્ડિશન માટે એમ ગ્રેટર ધેન એન હોવું જોઈએ પોટેન્શિયલની સ્ટેબિલિટી માટે. હું છે ને તમને એક એક્ઝામ્પલ દઈશ આગળ. આપણે આગળની એક થિયરીમાં આવશે, હું તમને બતાવું હમણાં. વેન ડર વોલ્સ ઇક્વેશન કહેવાય, વેન ડર વોલ્સ ઇક્વેશન કહેવાય એને. આ જો નોબલ ગેસીસમાં જે ઇક્વેશન છે ને, નોબલ ગેસીસમાં એક ઇક્વેશન છે જે લેનાર્ડ જોન્સ પોટેન્શિયલ કહેવાય આને, લેનાર્ડ જોન્સ પોટેન્શિયલ. આ પણ એક ટાઈપનું પોટેન્શિયલ છે જે કોનામાં જોવા મળે છે? નોબલ ગેસીસમાં જોવા મળે છે. ને આ પોટેન્શિયલના ફોર્મ ઉપર આપણે જોયું તો
એના જેવો જ છે. યુ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બાય આર રેસ ટુ એન પ્લસ બી બાય આર રેસ ટુ એમ. એના જેવો જ છે. જો આ કેવો ફોર્મ છે, માઇનસ એ બાય આર રેસ ટુ 6 પ્લસ બી બાય આર રેસ ટુ 12. તો તમારો એન અહીંયા શું છે, એન તમારો 6 છે અને એમ શું છે તમારો, એમ તમારો 12 છે. તો જો એમ ગ્રેટર દેન એન થયો છે. તો એવી જ રીતે તમારે તો આ જે આ જે પોટેન્શિયલ છે એ સ્ટેબલ છે. તો આ એક એક્ઝામ્પલ મેં તમને બતાડ્યું કે આ રીતે એમ ગ્રેટર દેન એન છે એનું એક એક્ઝામ્પલ બતાડ્યું. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રાઇમરી બોન્ડ્સ સ્ટાર્ટ કરશું. પ્રાઇમરી બોન્ડ્સ